बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे। भगवान महावीर की जय, गौतम गणधर की जय। 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 बोलो निर्ग्रंथ गुरुओं की जय जय 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 जय। बोलो ज्ञानी 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 गुरुओं की जय जय जय। भगवान महावीर की जय, गौतम गणधर की 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 जय। बोलो निर्ग्रंथ गुरुओं की जय जय 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 जय। बोलो ज्ञानी 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 गुरुओं की जय जय जय। मंगलमय मंगलकर वेदराग वेदज्ञान नमो वाहिदाते भये धर्म वार्ता स्वाध्याय विचार विनिमय શંકા સમાધાનના રૂપમાં આપણે અત્યારે વિચારીશું. પ્યોર સ્વાધ્યાયના રૂપમાં વિચારી રહ્યા નથી. શ્રાવક ધર્મમાં વર્તતા, ગૃહસ્થ ધર્મમાં વર્તતા વિવેકી ધર્માત્માઓ ચારિત્રને કેવી રીતે સાધે છે તેની વ્યવહારનયની મુખ્યતાથી વિચારણા કરવામાં આવે છે. એટલે ચરણાનુયોગની મુખ્યતાથી વિચાર કરવામાં આવે છે. ગઈકાલે આપણે ચારિત્રની સામાન્ય વ્યાખ્યા રાત્રે વિચારી. રાગ દ્વેષ ઘટાડવાના આશયથી પાપ પ્રવૃત્તિથી નિવૃત્તિ કરવાનો અભિગમ. રાગ દ્વેષ ઘટાડવાના ઉદ્દેશથી પાપ પ્રવૃત્તિથી નિવૃત્ત થવાનો અભિગમ અને ઉપક્રમ.
આપણે જે અત્યારે વિચારવાના છીએ એ આપણે આ કાળે કે આ ભાવમાં કદાચ પૂરેપૂરું જીવનમાં ન પણ ઉતારી શકીએ. શાસ્ત્ર તો એમ કે છે કે ઉતારી શકો છો, પણ આપણે એ ઇન્ડિવિજ્યુઅલ પર આવે, વ્યક્તિગત પુરુષાર્થ વ્યક્તિગત છે. આપણે પુરુષાર્થ એવો કરવો કે હું પૂરેપૂરું ઉતારું અને એનાથી પણ આગળ ચાલ્યો જાઉં. એટલે આમાં થોડું એકેડેમિક પણ આવશે. જેમના કે સાહેબ આવું બધું ડિટેલમાં જવાની કઈ જરૂર નથી. આમ જરૂર નથી, પણ અત્યારે જયારે આગળ વધેલા સાધકો ભેગા થયા હોય ત્યારે થોડું એકેડેમિક, એટલે કે ભગવાનની વાણીનું મહાત્મ્ય આપણને આવે કે ભગવાન કેવા વૈજ્ઞાનિક હતા. આ તો હજુ આચાર્યોના કથન છે અને તે આપણા જેવા તુચ્છ બુદ્ધિમાન એનો વિચાર કરે છે. જ્યારે આચાર્યો પોતે એનું પ્રતિપાદન કરતા હોય કે ગણધરાદિક પ્રતિપાદન કરતા હોય તો એ કેવું વૈજ્ઞાનિક ને કેવું સૂક્ષ્મ હોય, એ ઇત્યાદિ પ્રકારે વિચારવાથી ભગવાન પ્રત્યેનો આપણો ભાવ, આપણો પ્રેમ ઉલ્લસિત થાય છે. આપણે મંગળાચરણ બોલે છે, અહો રાજ્ય ચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા, જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. પુરુષ પ્રમાણ, વચન પ્રમાણ, the reverse also true. વચન પ્રમાણ, પુરુષ પ્રમાણ બંને રીતે છે. મુખ્ય તો છે કે પુરુષ પ્રમાણ, વચન પ્રમાણ. પરંતુ પુરુષ તો વર્તમાનમાં પ્રત્યક્ષ એવા છે નહીં, તો વચન પ્રમાણ પુરુષ પ્રમાણ એમ પણ એને the other way round પણ સમજી લો. શ્રાવકની વ્યવહાર ચારિત્રની આરાધના ની આટલી ભૂમિકાઓ આપણે વિચારી. પહેલી ભૂમિકા સપ્તવ્યસન ત્યાગ. બીજી ભૂમિકા મૂળ ગુણોનું ગ્રહણ. ત્રીજી ભૂમિકા માર્ગાનુસારીના 35 ગુણોનું સંપાદન. ચોથી ભૂમિકા અણુ વ્રતોનું, ગુણ વ્રતોનું અને શિક્ષા વ્રતનું, એટલે કે શ્રાવકના વિવિધ 12 પ્રકારના ભગવાને કહેલા અણુવ્રતોનું, શ્રાવકના સંયમનું પાલન. પાંચમી ભૂમિકા તે એક થી ઊંચી ઊંચી એવી પ્રતિમાનું પાલન. પ્રતિમાનું પાલન. શ્રાવકની પ્રતિમા કહે છે ને, પહેલી પ્રતિમા, બીજી પ્રતિમા, ત્રીજી પ્રતિમા, એટલે એ બધી મુનિ ધર્મ રૂપી શિખર ઉપર લઈ જાય છે આપણને. ગિરનાર ચડવો હોય અને ભગવાનના પગલાના દર્શન કરવા હોય તો પહેલી ટૂંક, બીજી ટૂંક, ત્રીજી ટૂંક, ચોથી ટૂંક, સાહેબ છેલ્લે ભગવાનના આપણે સૌથી ઉપર ચડી જઈએ ને તો ભગવાનના પગલાનું દર્શન. હા, એમ જે વિવેકી, જ્ઞાની, ધર્માત્મા એક પછી એક ચડે છે, એ છેક મુનિપદ રૂપી અપ્રમત્ત ગુણ સ્થાનનો સ્પર્શ કરી શકે. બધા બળ એક સરખું નથી હોતું. ઘણા તો આમ કૂદકો મારીને ચડે, બીજો કૂદકો મારીને ચડે, ત્રીજો કૂદકો મારીને ચડે. આપણા જેવા તો એક એક પગથિયું ચડી જ છે. આપણા જેવા તો એક એક પગથિયું ચડીને પાછા અમુક જગ્યાએ જઈને પાછા, સાહેબ હમણાં થોડી વાર બહુ શ્વાસ ચડે. આપણા જેવા મેજોરિટી, હું મારી વાત કરું છું, દરેકે પોતાનો સમજી શરીરની અપેક્ષા વાત નથી ચાલતી. આત્મા નહીં, આ તો ગમે તેવું છે, આ તો ગમે ત્યાં પડી જાય, આ આપણું છે. પણ અંદરમાં જે સ્પિરિટ છે, અંદરમાં જે આત્મા છે, એ પણ દરેકનો એક સરખો બળવાન નથી. કારણ કે વીર્યાંતરાયનો ક્ષયોક્ષમ સર્વજીવોને સરખો નથી. અને વીર્યાંતરાયનો ક્ષય કરવાનું અથવા ક્ષયોક્ષમ કરવાનું વર્તમાન સમુચ્ચય બળ દરેકનું એક સરખું પ્રગટ થતું નથી.
એ પ્રતિમા. Sequential stages of the development of the religion practiced by an enlightened householder. પ્રબુદ્ધ શ્રાવક એક પછી એક ચારિત્રની શુદ્ધિના સોપાન કેવી રીતે ચડે છે એનું વર્ણન તે વિચારવાથી આપણને સર્વજ્ઞ ભગવાનના વૈજ્ઞાનિકપણાનો અંતરમાં અહેસાસ થાય છે. વિચારો, આપણી હજી યોગ્યતા નથી, પણ જેમ 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 જે ભાવમાં આપણે મોક્ષે જઈશું એ ભાવમાં આપણને ભગવાન એટલા સાચા લાગશે અને એટલી ત્વરાથી આપણે એમની આજ્ઞાનું આરાધન કરશું કે સાચા મુનિ બની મોક્ષે ચાલ્યા જઈશું. આટલી સુધી શ્રાવકના આચારનું વર્ણન છે. ત્યાર પછી સર્વસંગ પરિત્યાગની ભૂમિકા આવે છે, જે વિશે આપણે ગઈકાલે થોડીક વિચારણા કરી હતી. 28 ગુણોની એ ચરણાનુયોગની અપેક્ષાએ છે. વળી કોઈ અનુયોગ ઇન્ડિપેન્ડન્ટ છે નહીં. ચરણાનુયોગ એકલો આરાધે તો ખોટો છે. ખોટો એટલે મોક્ષદાયક નથી. ચરણાનુયોગ દ્રવ્યાનુયોગની અપેક્ષા રાખે છે, દ્રવ્યાનુયોગ કર્ણાનુયોગની અપેક્ષા રાખે છે. અને બધા અનુયોગમાં વર્તા ધર્માત્માઓ કથાનુયોગ દ્વારા પ્રેરણા મેળવે. એટલે દાખલો લઈએ, આ જીવ, આ સાધક છે, એ અહિંસા પાળે, ચોરી ન કરે અને બ્રહ્મચર્ય પાળે, પરંતુ ચૈતન્ય આત્માનો લક્ષ્ય એને ન હોય, ભાવ પ્રાણની રક્ષારૂપ જ્ઞાન દર્શનને અભિમુખ કેવી રીતે થવું એની એને જો ખબર ન હોય, અથવા બ્રહ્મરૂપી પોતાનું ચૈતન્ય એમાં લીનતા કરવાનો પુરુષાર્થ ન હોય, તો એને મોક્ષની પ્રાપ્તિ થતી. એટલે ચરણાનુયોગ તે દ્રવ્યાનુયોગની અપેક્ષા રાખે અને કર્ણાનુયોગની પણ અપેક્ષા રાખે છે કે મારે મોહ ઘટાડો, મારે મોહ ઘટાડો, મારે મોહ ઘટાડો. એટલે નિર્મમત્વ સ્વરૂપ, નિર્મમત્વ સ્વરૂપ, નિર્મમત્વ સ્વરૂપ હું આત્મા, નિર્મમત્વ સ્વરૂપ હું આત્મા. એટલે પાછો એ દર્શન મોહની પ્રકૃતિઓ અથવા ચારિત્ર મોહની પ્રકૃતિઓ ને ઘટાડવાના આશયથી સાધના તો દ્રવ્યાનુયોગથી થાય છે. અંતરંગ સાધના દ્રવ્યાનુયોગથી થાય છે અને બાહ્ય સાધના ચરણાનુયોગથી. કર્ણાનુયોગથી સાધના થતી નથી. કર્ણાનુયોગથી તો માત્ર ભગવાને જોયેલા કેવળ જ્ઞાન ગમ્ય વસ્તુ સ્વરૂપ, સૂક્ષ્મ વસ્તુ સ્વરૂપનું પરિજ્ઞાન માત્ર થાય. આપણે કઈ ઉભારો થાય, આ મોહની પ્રકૃતિને પકડીને એને તોડી નાખો, એમ કઈ થઈ શકતું નથી. પાપથી નિવર્તીએ અને જ્ઞાયક ભાવને પકડીએ. પાપથી નિવર્તવાની વચન અને કાયાની પ્રવૃત્તિ તે ચરણાનુયોગ, અને જ્ઞાયક ભાવને લક્ષ્યમાં લઈ, શુદ્ધ આત્માને લક્ષ્યમાં લઈ અને એ શુદ્ધ આત્મામાં સ્થિર થવાનો પ્રયોગ, એ શુદ્ધ આત્માની શ્રદ્ધા પાકી કરવી, એ શુદ્ધ આત્માનું સ્મરણ પાકું કરવું અને એ શુદ્ધ આત્મામાં એકદમ સ્થિરતા કરવી, એ દ્રવ્યાનુયોગ સાપેક્ષ સાધના. આવું ભગવાનનું વિજ્ઞાન છે. આપણે એને વિશેષ તો સમજી શકીએ, પણ એટલું સમજીને ચાલીએ કે જેથી આપણું અધિકતમ કલ્યાણ ત્વરાથી થાય. એટલું જાણીએ કે જેથી આપણું ત્વરાથી, કારણ કે રે આત્મતારો શીઘ્ર એને ઓળખ. અને અધિકતમ કલ્યાણ કરવું છે આપણે,
કારણ કે આર્ટ ઇઝ લોંગ એન્ડ ટાઈમ ઇઝ શોર્ટ. એમ કે છે પુષ્પમાળા શું કે છે? જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે. જો જંજાળ ટૂંકી કરીશ તો જિંદગી સુખરૂપ લાંબી લાગે. આટલી પ્રથમ ભૂમિકાથી આપણે હવે વિચાર કરીએ સપ્ત વ્યસન ત્યાગ. એને બહુ વિસ્તારથી નહીં લઈએ આપણે, કારણ કે અહીંયા આવેલાને લગભગ બધાને ત્યાગ છે. જેને ત્યાગ હોય પણ જો પ્રતિજ્ઞાપૂર્વક ન હોય તો તેણે ત્યાગ પ્રતિજ્ઞાપૂર્વક લઈ લેવો જોઈએ. આવું આપણે સમંતભદ્ર મહારાજ પાસે વિશેષપણે શીખ્યા હતા. ત્યાગ તો બધાનો હોય, 7 વ્યસન આર્ય પુરુષો, પણ પ્રતિજ્ઞાબદ્ધતા હોવાથી આપણું રક્ષણ અનિવાર્ય સંયોગોમાં પાકું થઈ શકે. બોલો દોડો. કેવી રીતે યાદ રાખો છો સપ્તવ્યસન? સપ્તવ્યસન કેવી રીતે યાદ રાખો છો? સહેલું. આ તો એમ પેલું ક્યારે ટીપ ઓફ ધ ટંગ હોવું જોઈએ. બોલો. સમય સાથ ના બીજું કોઈ પણ આપણને શ્લોક યાદ હોય આચાર્ય દેવ તમે વિચાર. જુગાર, જુગારમાં સટ્ટો આવી ગયો, વાયદાનો સોદો આવી ગયો, માટે એ આપણે કરાય નહીં. ઘણા ભાઈઓ પૂછે સાહેબ શેર ભરવાનું કે નહીં? શેર ભરવાનું, રોકડા ભરવાનો હોય તો ભરવાના, અને આમ પેલું શું કીધું કે છે ભાઈ આટલા લીધા ને આટલા દીધા તે ન કરાય. એવું કરે તો અત્યંત આર્ત ધ્યાન થાય અને તેથી આત્મામાં શાંતિના ભાવ પ્રગટી શકે. જુગાર અને બાકીનો જુગાર તો ન રમાય એ કહેવાની જરૂર નથી પત્તા વગેરેથી. અને તેથી એ કરવું હોય એટલે ક્લબ છૂટી જાય. અત્યારે ક્લબ એ કહેવાતા હાઈ સોસાયટીના માણસોમાં ક્રેડિટ ગણવામાં આવે છે. એટલે એમ કે ભાઈ મારી પાસે 10 ક્લબની મેમ્બરશીપ છે એમ કે છે. તો ક્લબ એટલે બીજા કોઈ કારણસર જવું પડે એ વાત જુદી થઈ ગઈ. પડે ક્લબ ખાતર ક્લબમાં જવું એ એટલે જુગાર, આમિષ એટલે પરમાટી આહારમાં લેવી, નોન વેજીટેરિયન ડાયટનો ઉપયોગ કરવો એ આર્ય પુરુષો માટે યોગ્ય નથી અને મહાન દરેક રીતે દુઃખનું કારણ છે. માંદગીમાં પણ ન લેવો. કસ્તુરબાનું દ્રષ્ટાંત આપણને યાદ છે. જે બહુ આગળ વધેલા ન હોય એવા શ્રાવકોને માટે હજુ આગળ આવશે એ તો. એટલે ઈંડા વગેરે, માછલી વગેરે, બીજું એક્સ્ટ્રેક્ટ વગેરે કશું પણ લેવાય નહીં એ આપણે સમજી લેવાનું. મદિરા એટલે દારૂ. દારૂનો પ્રયોગ વિવેકી મનુષ્યના જીવનમાં હોતો નથી. આપણા દેશમાં એની જરૂર જ નથી. આ તો વિદેશની નકલ ધીમે ધીમે કરતા આપણે શીખી ગયા શું, અને તેથી આપણે આપણા દેશમાં અત્યારે બહુ વધી ગયું છે. અને અત્યારે છેલ્લા કંઈક આવે છે આંકડા, એવા આંકડા આવ્યા છે કે આપણું મગજ ખરાબ થઈ જાય. એટલો બધો દારૂનો વપરાશ આપણા દેશમાં બીજા દેશ કરતા વધી ગયો. આ સાથે વ્યસનનું બહુ સુંદર વર્ણન પદ્માનંદી આચાર્ય દેવે સરસ કરેલું છે, એટલે ત્યાંથી વાંચવા જેવું. પદ્માનંદી પંચવિંશતિમાં સરસ રીતે વિસ્તારથી કરેલું. આપણે એમાં એટલી ડિટેલમાં જવાની અત્યારે સમય પણ નથી. એક વાત છે કે કેટલીક
શક્તિની દવાઓમાં જે લિક્વિડ ફોર્મમાં હોય છે એમાં પ્રિઝર્વેટિવ તરીકે આલ્કોહોલ વાપરવામાં આવે છે. તો જે વ્રતી ત્યાગી ન હોય એને એનો ઉપયોગ કરવો કે નહીં એ ઇન્ડિવિજ્યુઅલ બેઝ પર છોડી દેવામાં આવે. સામાન્ય રીતે એવું કંઈ કરવાની જરૂર નથી. ભૂખ લાગે એવી બીજી ગોળી વગેરે પણ હોય છે, એટલે જેમાં દારૂ કે દારૂ રૂપે નહીં પરંતુ પ્રિઝર્વેટિવ રૂપે હોય તો આપણે જયારે દવા લઈએ ને આપણે જો આગળના નિયમ વ્રત લીધા હોય તો એનું કોમ્પોઝિશન વાંચવું જોઈએ. એટલે અને કેટલીક દવાઓ એવી આવે છે કે જેમાં પ્રાણીજન્ય વસ્તુઓ હોય છે એ પણ આગળ વધેલા સાધકો લઈ શકતા નથી. એ માટે વ્યક્તિગતપણે માહિતી મેળવી લેવી જોઈએ કોઈ અધિકૃત ડોક્ટર પાસેથી. દારી અને વૈશ્યા એ આપણે છેલ્લા લઈ લઈએ છે. જુવા, આમિષ, મદિરાદારી આ હેઠળ એટલે શિકાર. સામાન્ય રીતે અત્યારે આપણે શિકારની પદ્ધતિ દેશમાં નથી, પરંતુ કેટલાક શ્રીમંત લોકો સિમલા બાજુ ને નૈનીતાલ બાજુ જાય છે ત્યારે એક શોખ તરીકે ફિશિંગ કરે છે. તો એ તદ્દન ખોટી વાત છે, કારણ કે એવું કરવું તે યોગ્ય આપણા એક અલ્પ આનંદ ખાતર આપણે પેલી એવી કઈ બધી વસ્તુઓ તૈયાર મળે એટલે આમ કરીને નાખે એટલે પેલી માછલી આમ ત્યાં પકડવા જાય એના તાળવામાં ભરાઈ જાય એટલે આમ બહાર તમે ખેંચો એટલે માછલી બહાર આવે ને પછી લગભગ તો એને એટલું બધું વાગે કે માછલી મરી જાય. અને બહાર જો 2-5 મિનિટ રાખો તો મરી જાય તો સ્વાભાવિક છે. હવે બીજું એક યાદ એમાં પોઈન્ટ એ રાખવાનો છે કે જ્યારે આપણે વંદા, કંસારી, મચ્છર વગેરે માટે દવા છાંટીએ ત્યારે પહેલા એ જગ્યાઓ સાફ કરી નાખવી જોઈએ. ત્યાં નાના જંતુઓ હોય ને આપણે દવા છાંટીએ તો એ અયત્નાથી ત્રસ્ત જીવનો ઘાત થાય એ એક જાતનો સૂક્ષ્મ શિકાર છે. માટે આપણે જ્યારે કોઈ દવા છાંટીએ ત્યારે પહેલા એ જગ્યા સાફ કરી અને પછી દવા છાંટવી જોઈએ કે જેથી એની ગંધથી જીવો આવે નહીં. એટલે આ વાત આપણે યાદ રાખવી જોઈએ. અમારી ખેતી વિશે અમને બહુ જ્ઞાન નથી, પણ જયસિંહ બાપજીની પ્રેરણાથી ઘણા ખેડૂતો દવા છાંટવી પડે એવી ખેતી કરતા નથી, અથવા ખેતી કરે છે તો પણ દવા છાંટતા નથી, કારણ કે ત્રસ્ત જીવોની હિંસા થાય તો એ પણ એ સૂક્ષ્મ શિકારનો એક પ્રકાર. બાકીની તો શિકારની પદ્ધતિ આપણા સમાજમાં છે નહીં. ચોરી, અહીંયા જયારે સપ્તવ્યસન ત્યાગમાં ચોરીની વાત આવે છે એટલે સ્થૂળ ચોરી. કોઈની પણ વસ્તુ, કોઈની માલિકીની વસ્તુ આપણે લઈ લેવી નહીં, અને બને ત્યાં સુધી પૂછ્યા વિના વાપરવી પણ નહીં. બને ત્યાં સુધી પૂછ્યા વિના તમારી પેન પડી છે તો મારે જોઈએ છે તો મારે તમને પહેલા પૂછવું સારું કે ભાઈ હું આપની પેન લઉં, મે હેવ યોર પેન, કેન આઈ યુઝ યોર પેન વગેરે પ્રકારે પૂછવું. એમાં બહુ ઊંચો ધર્મ નથી, પરંતુ શિષ્ટાચારની એ રીત છે. એ વાપર્યા વિના પણ મેં કદાચ સારા કામ માટે તમારી પેન વાપરીને મૂકી દીધી તો મોટી ચોરી નથી, પણ એમાં આપણે એટલો ખ્યાલ રાખવો જોઈએ કે આ મારી વસ્તુ નહોતી મેં વાપરી, એમ આપણને ખ્યાલ રહેવો. ચોરીનો આશય નથી ત્યાં આગળ. આમ તો પરમાર્થની સિદ્ધિ કરવી છે, કંઈક સારું કંઈક લખવું છે સુવાક્ય, પણ ત્યાં આગળ એટલો આપણે જરા અંતરમાં જાગૃતિ હોય એ જરૂરી છે. ઇન્કમ ટેક્સ આદિની ચોરી એ આગળ ઉપર આવે છે, એ પણ કરવા યોગ્ય નથી. એ આપણે જયારે હમણાં શ્રાવકના વ્રત લઈએ ત્યારે આવે છે. પરનારી અને દારી એ વાત આગળ આવશે ખરી. આચાર્ય બે ભેદ કર્યા છે.
પોતાની ધર્મપત્ની નથી એવી કોઈ પણ સ્ત્રી એમાં પગનારી આવી જાય. પોતે અગ્નિ અને સમાજની સાક્ષીએ પત્ની તરીકે ગ્રહણ ન કરેલી એવી કોઈ પણ સ્ત્રી, એટલે બહેનોએ પણ એ પ્રમાણે સમજી લેવું પોતાનો પતિ, તો એ સમજી લેવું કે એ પરસ્ત્રીમાં આવી જાય છે. જયારે વૈશ્યગમનની અંદર કોઈ કે આ તો કોઈની સ્ત્રી નથી, તો એ નગર નારી જેને કહેવામાં આવે છે, તો એ બંને પ્રત્યેની દ્રષ્ટિ, એની સાથેનો વ્યવહાર, એ ઇત્યાદિ પ્રકાર ધર્માત્માઓને માટે ઇષ્ટ નથી, કારણ કે તેનાથી સર્વ પ્રકારે આ જીવનું અનિષ્ટ થાય, આ જીવનું સર્વ પ્રકારે તેનાથી અનિષ્ટ થાય. માટે વિવેકી મનુષ્યો તથારૂપ અસત વ્યવહાર, દુરાચાર સેવતા. આ પહેલી કેટેગરી છે. સપ્ત વ્યસનનો ત્યાગ કરવાથી એક જાતની બેઝિક આપણામાં મોરલ एनर्जी આવી જાય છે. मैं भगवान के मार्ग पर चलने वाला हूं, जिन्होंने अनंत आनंद, अनंत ज्ञान और अनंत शक्ति को प्रकट किया. બીજી વાત છે મૂળ ગુણોનું ગ્રહણ. મૂળ ગુણોનું ગ્રહણ એનું બે રીતે કથન છે. આજથી 1900 વર્ષ પહેલા સમંતભદ્ર આચાર્ય દેવે 5 અણુવ્રતને પોતાના જીવનમાં અંગીકાર કરવા અને 3 મકારનો એટલે માંસ, મદ્ય એટલે દારૂ અને મધ એટલે હની, એ 3નો ત્યાગ કરવો અને 5 અણુવ્રતને પાળવા, એને શ્રાવકના મૂળ ગુણ તરીકે ગણ્યા. પરંતુ આ પાલન જ્યારે તાત્વિક દ્રષ્ટિએ વિચારવામાં આવે, જે આપણે વિચારીશું બને થોડુંક આજે અથવા કાલે યથા સમયે, એ આચાર્યોએ જોયું કે એટલું અઘરું છે કે બીજી સદીના અંતમાં થયા સમંતભદ્ર આચાર્ય અને 10મી સદીના અંતમાં થયા અમૃતચંદ્રાચાર્ય, 800 વર્ષની અંદર અમૃતચંદ્રાચાર્યએ જોયું કે આ પ્રમાણે ના મૂળ ગુણ પાળવાની દેશકાળમાં વર્તમાનમાં જીવોની યોગ્યતા નથી, એટલે એમને ડાયલ્યુટ કરીને પછી એ જ મૂળ ગુણોનું આ રીતે એન્યુમરેશન કર્યું. એટલે એ મૂળ ગુણ કયા કયા અમૃતચંદ્ર આચાર્ય વગેરે બીજા આચાર્યોએ કે 5 ઉદંબર ફળ, 5 ઉદંબર ફળ અને 3 મકાર, તો એના જ છે. ઉદંબર ફળ એટલે એવી જાતના ફળ કે જેની અંદર અનેક પ્રકારના નાના ત્રસ જીવોનું પણ ઉત્પત્તિ થાય છે. વળી એને સામાન્ય રીતે કોઈ આહારની પ્રક્રિયામાં વાપરતું નથી, સામાન્યપણે. એટલે કઈ રીતે ગણાવશો? વડ, પીપળ, પીપળો, કઠુમર અને અંજીર. એટલે થોડું ફેર છે, પણ આ પ્રમાણે આપણે યાદ રાખીએ. 5 ઉદંબર ફળ, એમાં 4ની તો આપણે વાત કરવાની જરૂર નથી. એટલે અંજીર જે છે એ લીલા અંજીર પણ ખાવા નહીં અને સૂકા અંજીર પણ ખાવા નહીં, અને અંજીરનો આઈસ્ક્રીમ કે બીજી કોઈ વસ્તુ જેમાં અંજીર મૂક્યું હોય તે પણ ખાવા. એમ કરવાથી આપણી જાગૃતિ વિશેષ રહે અને મોટી હિંસાનું પાપથી આપણે બચી જઈએ. મોટા હિંસાના પાપથી આપણે બચી જઈએ. તો આ પ્રમાણે મૂળ ગુણોનું જે એન્યુમરેશન એટલે મૂળ ગુણોની ગણતરી આચાર્ય જીનસેન દેવે થોડી જુદી રીતે કરી. આચાર્ય કલ્પશ્રી પંડિત આશાધરજીએ થોડી જુદી રીતે કરી છે. પણ જનરલ આ વસ્તુ છે. ઘણા પછી દેવ દર્શનને મૂળ ગુણમાં ગણે છે, ઘણા
અળગણ પાણીનો ઉપયોગ ન કરવાનું મૂળ ગુણને ગ્રહણ કરે છે. એ ઇત્યાદિ આચાર્યોએ અને જ્ઞાનીજનોએ અનેક રીતે 8 મૂળ ગુણનું ગ્રહણ કરેલું છે. પણ 2 મોસ્ટ સ્ટાન્ડર્ડ મેથડ જે છે તે આ છે: 5 અણુવ્રતનું ગ્રહણ ને 3 મકારનો ત્યાગ, અથવા 5 ઉન્નમન ત્યાગ અને 3 મકારના ઉપયોગનો ત્યાગ. આ પ્રમાણે શ્રાવકના ગૃહસ્થ ધર્મમાં વર્તતા વિવેકી મનુષ્યના 8 મૂળ ગુણનું કથન મહાપુરુષોએ કરે. 2 સ્ટેજ થઈ. હવે ત્રીજી સ્ટેજ આવે છે કે માર્ગાનુસારીના 35 ગુણોનું પાલન. અત્યારે આપણી પાસે એનો કોઈ રેફરન્સ નથી. યોગ શાસ્ત્રમાં શ્રી હેમચંદ્રાચાર્ય એનું વર્ણન વિસ્તારથી કરે. હેમચંદ્રાચાર્ય દેવે યોગ શાસ્ત્રમાં એનું વિસ્તારથી વર્ણન કરે. સાંભળ્યા પ્રમાણે હરિભદ્ર સુરી દેવે પણ એનું વિસ્તારથી વર્ણન કરે. બીજા આચાર્યોએ પણ વર્ણન કરેલ છે. પણ આપણી પાસે એનો કોઈ રેફરન્સ અત્યારે નથી. એના પહેલા 2 ગુણ જે છે એ ઉપરથી બાકીના ગુણો પણ આપણે કેટલા સુંદર હશે એનો વિચાર કરી શકીએ. ન્યાયોપાર્જિત વૈભવ અને શિષ્ટાચાર ગુણ પ્રશંસા. 35 માર્ગાનુસારીના ગુણો આચાર્ય ભગવંતોએ કહેલા છે. તેમાંના પહેલા 2 છે ન્યાયોપાર્જિત વૈભવ. સાહેબ ગમે તેમ કરીને પૈસા કમાવો ને આપણે પૈસાનું કામ છે ને ગમે તે રીતે કમાવો એવું નથી. ગમે તેમ કરીને પૈસા કમાવાય નહીં. ખરેખર તો કોઈ કમાઈ શકતું જ નથી. આ જીવ કલ્પના કરે છે કે સાહેબ મને તમે ઓળખતા નથી, હું તો પાટું મારીને સાંજ પડે 50,000 પેદા કરું વગેરે અનેક પ્રકારે પોતાના અજ્ઞાનને લીધે જીવ પોતે પૈસા કમાઈ શકે છે એવી કલ્પના, જૂઠી કલ્પના કરે. એ વાત અત્યારે આપણે નથી. તો ન્યાયોપાર્જિત વૈભવ, fair dealings in my life, everything, all types of fair dealings in my life, but here we are talking about the financial and economic transactions. Our policy should be fair in dealing all aspects of life. પણ અત્યારે જે વાત ચાલે છે એ ન્યાયોપાર્જિત વૈભવની, એ આ આર્થિક એટલે કે આજીવિકા ઉત્પત્તિના સાધનની અંદર ફેર ડીલ્સ યોગ્ય રીતથી કારણ કે આપણે દરરોજ બોલીએ જ્યાં જ્યાં જે યોગ્ય છે તહા સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન તે. બોલવા માટે જયારે પરીક્ષા થાય ત્યાં તો ફેલ થઈ જાય. આપણે આવું બોલવું કોને ખબર? આપણે 2 જણ જાણીએ છીએ, કોઈ ખબર નથી. એવું નહીં. What is unfair is unfair. Whether anybody else knows or not, that is not the question. તો ન્યાયોપાર્જિત અને શિષ્ટાચાર પ્રશંસક. Whatever is noble, whatever is enlightening, whatever is fair, whatever is good, I abide by it. I appreciate, I imbibe it. તો જ તે જીવ આગળ વધી શકે. કારણ કે ભગવાનનો માર્ગ તે ગુણોની ઓળખાણ, ગુણોની પ્રશંસા અને ગુણોનું ગ્રહણ. ગુણોની ઓળખાણ, ગુણોની પ્રશંસા અને ગુણોનું ગ્રહણ. આપણે ભગવાનની દરરોજ આરતી કરી ભગવાન પણ આપણે કોઈ દિવસ ભગવાનની આજ્ઞા માનીએ નહીં તો કે ઠીક છે, તું તો મને મસ્કો મારનાર છો. પણ મસ્કો મારનાર જુદો ને ભક્ત જુદો. મસ્કો મારનાર તો ખોટો મસ્કો માર્યા કરે છે કુળાચાર ને લીધે. જયારે ભક્ત છે તે વંદે તદગુણ લબ્ધયે, વંદે તદગુણ લબ્ધયે, પરમાત્મા ત્રિલોકનાથ
હે ગુરુદેવ, સત્પુરુષો, આપના ગુણોથી પ્રમોદ પામું. આપના ગુણો હજુ હું ઓળખતો નથી, પણ થોડા થોડા ઓળખું છું. એને હું મારા જીવનમાં પણ ઉતારવાનો. આપણે ધૂન બોલીએ છીએ. सदगुरु तेरे चरण कमल में, सदगुरु तेरे चरण कमल में शाश्वत सुख को पाया हूँ मैं, शाश्वत सुख को पाया हूँ। जो पद ताको वो पद माँ को, जो पद ताको पद माँ को, जो पद ताको वो पद माँ को, जो पद ताको पद माँ को, पद प्राप्ति को आया हूँ मैं, पद प्राप्ति को आया हूँ मैं पद प्राप्ति को आया हूँ मैं, पद प्राप्ति को आया हूँ। अजर अमर अविनाशी आनंद घन, 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 शुद्ध स्वरूपी मैं आत्मा हूँ, वल 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 शुद्ध स्वरूपी मैं आत्मा हूँ। वल शुद्ध स्वरूपी मैं आत्मा हूँ। શિષ્ટાચાર પ્રશંસક. ભગવાનના આપણે મસ્કાબાજ નથી, ભગવાનના આપણે અનુયાયી છીએ, ભગવાનના આપણે ભક્ત છીએ, ભગવાનના આપણે સાચા સેવક બનવાનો એવો પ્રયત્ન પ્રમાણિકપણે 1%, 2%, 5% પણ ન કરીએ તો ભગવાન કહે છે तेरा नाम मेरे प्रोविजनल रजिस्टर में भी नहीं. આમ તો આપણે સંઘના પ્રમુખ છીએ, સાહેબ હું સંઘનો પ્રમુખ છું, પણ ભગવાનને ફોન કરે કે ભગવાનના આશીષ કે તમારું નામ તો ભગવાનના હંગામી રજિસ્ટરમાં નથી, પાકા રજિસ્ટરમાં તો છે જ નહીં, હંગામી રજિસ્ટરમાં પણ વિચાર કરો, વિચાર. શિષ્ટાચાર પ્રશંસક. જો નહીં, ગધેડા પાસેથી પણ આપણે શીખવાનું છે કે ગમે તેવું થોડું ખાઈને એના માલિકને વધુમાં વધુ કામ આપે. ઊંટ અને ગધેડું ગમે તે એને માટે કોઈ મોટો ચારો લઈ આવે, અઘરું વિટામિન વાળું બધો કઈ ખોરાક આપે? તમારે ભેંસને તમારે થોડું કે આપવું પડે, શું કરવું? ખાણ બાણ આપવું પડે. હે પાછું દૂધ તો એમને આપવું પણ પાછું સારું દૂધ વધારે લેવું છે ને, ક્વોલિટી ને ક્વોન્ટિટી બંને. તો ગધેડા પાસેથી પણ શીખવાનું છે, કીડી પાસેથી શીખવાનું. કીડી એ દુખી કેમ છે? એના શરીરનો ભાર છે એનાથી 3 ગણું મોટું આમ મોઢામાં લઈ મૂકવા જાય. આપણે પણ દરરોજ ન જોઈતા પૈસા બધા, સાહેબ હું તો કમાવું ને, એની બાને પણ ન કહું, છોકરાને ન કહું, બધું લોકરમાં જ મૂકી દઉં. એ લોકોને કોઈને કહું જ નહીં કે હું કેટલું કમાઉં છું. એટલા બધા પૈસા મેં ભેગા કર્યા છે ને, કોઈને કહું જ નહીં. હા, ઇન્કમ ટેક્સ થોડોક જ ભરવાનો મારે. કીડી એમ કે છે તું હમણાં વરસાદ પડશે ને, ઉંદરમાં પાણી આવશે, બધું ખલાસ. કીડી પાસેથી પણ શીખવાનું, ગધેડા પાસેથી પણ શીખવાનું, બાળક પાસેથી સવાર વાત આવે છે નિર્દોષ. ગઈકાલે નિષ્ઠા તો આ પ્રમાણે આપણે અત્યારે તો સમયની મર્યાદામાં માત્ર 3 સ્ટેજનો વિચાર કર્યો. પહેલી સ્ટેજ સપ્તદર્શન ત્યાગ, બીજી મૂળ ગુણોનું ગ્રહણ, અને ત્રીજી 35 માર્ગાનુસારીના ગુણોનું ગ્રહણ. આપણે એને માટે મૂળ શાસ્ત્રોમાંથી 5-7 સ્વાધ્યાય લઈશું તો 35 માર્ગાનુસારીના ગુણો 10 સ્વાધ્યાયની અંદર પૂરા થઈ જાય, કે જેથી આપણને આપણો બેઝ પાકો થઈ જાય. હવે યથાર્થ સમયે આપણે
શ્રાવકના 12 વ્રતને અને તેના વિશેની વિશેષ વિચારણા કરશું. એની ભાવના કૃપાળુ દેવે ભાવી છે એ અત્યારે અંત મંગળ રૂપે આપણે બોલીએ. સામાન્ય સામાન્ય બોલો, સામાન્ય બોલો. દ્વાદશ વ્રત અને દિન તાધરી સાત્વિક ખાઉં સ્વરૂપ વિચારી કેમ જનેમ સદા શુભ ક્ષેમ નિત્ય અખંડ રહો ભવહારી નિત્ય અખંડ રહો ભવહારી. સંભવનાર ભગવાન 2400 તીર્થંકર ભગવાન રત્નત્રય ધર્મ કી સદગુરુ દેવ સમ સંત આનંદ. અંતર્મુખ વૃત્તિની ટ્રેનિંગ, અંતર્મુખ વૃત્તિની આપણને ટ્રેનિંગ મળે એ આરોગ્ય સાધકો માટે જરૂરી. એમાંથી સામાયિક લાગે, સાચું સામાયિક. એવી વૃત્તિ વારંવાર હોવાથી સાચું સામાયિક લાગે.